તો મહીસાગરના લુણાવાડાના કોઠંબા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। મહીસાગર જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે। એક આરોપી છે જે સગીર છે। નજીવી બાબતમાં બે સમુદાયના યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। પોલીસે બંને સમુદાયને બોલાવીને મધ્યસ્થી કરાવી। બંને સમુદાયના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક થઈ છે। કોઠંબામાં હાલ શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઠંબા પોલીસ સ્ટેશનમાં સાહેબશ્રીની અધ્યક્ષતામાં શાંતિ બેઠક અહીંયા મળી છે। એમાં સાહેબશ્રીના કહેવા મુજબ કે હિન્દુ મુસ્લિમ વચ્ચેનું જે કદાચ જે ગેરસમજ થઈ હતી, જે ખાલી માત્ર ઇયરફોનની ખરીદી બાબતમાં જે તકલીફ ઊભી થઈ હતી, એમાં કોઈ પ્રકારનો કોઈ અઘટિત બનાવ બનેલ નથી। કોઠંબા મુકામે અમારા વાલ્મીકી સમાજના યુવકને એક નિજી બાબતે એક ફોનનું ઇયરફોન બાબતે મુસ્લિમ યુવકો દ્વારા દોડ માર મારવામાં આવ્યો હતો। ત્યારે અમને જાણ થતાં અમે આગેવાનો કોઠંબા મુકામે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસને અમને અત્યારે પૂરતો સહકાર મળ્યો છે અને તાત્કાલિક ધોરણે એમની પર કાર્યવાહી કરવામાં આવી છે। આજ રોજ સાહેબશ્રીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ થઈ। તેમાં જે ગેરસમજ થયેલી એ બાબત માટે અહીંયા શાંતિ સમિતિ મળી છે અને અત્યારે કોઈ પણ ગામમાં કોઈ પણ પ્રકારની એ નથી અને સંપૂર્ણ શાંતિ છે। આ ઘટનાની ગંભીરતાને જોઈને મહીસાગર જિલ્લા પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી લીધી છે। જે 5 આરોપી છે અત્યારે પોલીસના સકંજામાં છે। એના સિવાય જે ઘટના બની છે તેના લીધે બે કોમ વચ્ચે થોડી ગેરસમજ ઊભી થઈ હતી, તો આ ગેરસમજ દૂર કરવા માટે અત્યારે જ શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી છે। તો આજથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને મળશે